વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જ સ્થાયી સમિતિની બેઠક મળી। આ બેઠકમાં 30 કામોને દરખાસ્ત અંતર્ગત મૂકવામાં આવ્યા હતા। ચર્ચાને અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે। દર શુક્રવારે મળતી આ બેઠકમાં વડોદરા શહેરના અલગ અલગ વિભાગના વિકાસલક્ષી કામોની દરખાસ્ત મૂકવામાં આવે છે। આ વખતે પણ 30 જેટલી દરખાસ્ત મૂકવામાં આવી છે, જેમાં રોડ પ્રોજેક્ટ શાખા, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, પાણી પુરવઠા વિતરણ શાખા, પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા અને ટ્રાફિક શાખા જેવા મહત્વના વિભાગોના કામો મૂકવામાં આવ્યા છે, જેમાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે। વધુ માહિતી સ્થાયી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી છે। આજની સ્થાયી સમિતિમાં 30 દરખાસ્તો ચડાવવામાં આવી હતી, જેમાં 167ની દરખાસ્ત જાણમાં લીધી અને બાકીની 29 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે। આ 29 દરખાસ્તોમાંથી 12 દરખાસ્તો એક્સટેન્શનના કામની હતી। કામની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 12માં અકોટા વિસ્તારમાં આવેલા અલકા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં નવીન ડ્રેનેજ નળિકા નાખવાનું જે કામ છે એ 4% વધુ મુજબ 32,75,201 રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે। વોર્ડ નંબર 10માં અક્ષર જીવનથી દર્શનમ 4 રસ્તા સુધી ટીપી રોડની ધારે નવીન વરસાદી ગટર પાઇપલાઇન નાખવાનું જે કામ હતું 9% ઓછા મુજબ 24,12,250 રૂપિયા વત્તા GSTના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। દક્ષિણ ઝોનની કચેરી દ્વારા વોર્ડ નંબર 16માં સોમા તળાવ વોરા શોરૂમની સામે સુંદરમ પાસેથી પસાર થતી 12 મીટરના ટીપી રોડ પર નવીન વરસાદી ગટર લાઇન નાખવાનું કામ તથા કાચો પાકો રોડ કરવાનું જે કામ છે એ 27.99% ઓછા મુજબ 24,51,872 રૂપિયા વત્તા GSTના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં 35 કરોડની નાણાકીય મર્યાદા વાર્ષિક ઇજારો હતો, જેમાં કાચો પાકો સેન્ટ્રલ ડિવાઈડર DBM, BC લિક્વિડ સિલકોટ તથા વરસાદી ગટર નાખવાનું જે કામ હતું, જેમાં 20 કરોડની નાણાકીય મર્યાદાનો વધારો માગવામાં આવ્યો હતો, જે ગ્રાન્ટની અવેલેબિલિટી હોવાથી વહેલી તકે કામ પૂર્ણ થાય એ માટે એક્સટેન્ડ કરવામાં આવે છે। રોડ પ્રોજેક્ટ શાખાની કામગીરી માટે ડ્રમ મિક્સ પ્લાન્ટના SITCના કામે 2.5% ઓછા પ્રમાણે 2,29,62,629ના કામે જે ડ્રમ મિક્સ પ્લાન્ટ ચલાવવાનો છે એ કામને મંજૂરી આપવામાં આવી છે। ઉંડેરામાં મસાણી માતાના મંદિરથી કૃષ્ણનગર થઈને રેલવે ટ્રેક સુધી 24 અને 18 મીટરનો રસ્તો બનાવવાના કામે 8.90% ઓછા મુજબ 12.89 કરોડના રોડ કે જે RCCનો રોડ બનાવવાનો છે જેને મંજૂરી આપવામાં આવે છે। રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનના વાર્ષિક ઇજારાથી 2.5 કરોડની મર્યાદામાં ફૂટપાથ સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ માટે પ્યોર બ્લોકથી પેવિંગ કરવાનું જે કામ છે, જેમાં 2.5 કરોડના ઇજારામાં બીજો 1.5 કરોડનો ઇજારો આપવામાં આવે છે તથા 6 મહિનાની મહત્તમ સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। આ સમય મર્યાદા દરમિયાન તાત્કાલિક અસરથી ટેન્ડરિંગ પ્રોસેસ કરવાની રહેશે। પશ્ચિમ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 1 કરોડની મર્યાદામાં મુખ્ય રસ્તાઓ પરના ડિવાઈડર, ફૂટપાથ, કર્બિંગ તેમજ સર્કલને વ્હાઇટ વોશ કરવાનું કામ હતું, જે 1 કરોડની નાણાકીય મર્યાદામાં કરવાનું છે। 22% ઓછા મુજબનું કામ છે, જેને મંજૂર કરવામાં આવ્યું છે। બીજો એક RCC રોડ છે મધુનગર ઉંડેરા, એટલે કરોડિયા મસાણી માતાના મંદિર થઈને વૃંદાવન ચોકડી પાસેનું તળાવ અને વૃંદાવન ચોકડી સુધી રેલવે ટ્રેક તરફનો રસ્તો બનાવવાનું જે કામ છે એ 8.90% ઓછા મુજબ 7.32 કરોડના ખર્ચે કરવાની કામગીરીને મંજૂર કરવામાં આવે છે। TP 48માં બાજવા ગરનાળાથી બાજવા મ્યુનિસિપલ હદ સુધીનો 24 મીટરનો રસ્તો બનાવવાનું કામ છે એ 8.90% ઓછા મુજબ 8.90% વધુ મુજબ 14.54 કરોડના ખર્ચે RCC રોડના કામને મંજૂરી આપવામાં આવે છે। GSFC સામે હયાત 354 વ્યાસની ફીડર નળિકા જે શિફ્ટ કરવાની હતી, કારણ કે બ્રિજના એબટમેન્ટ પાસે આ લીકેજ થવાથી 67-3Cમાં 4.40 કરોડના ખર્ચા કામગીરી કરવામાં આવી છે, જેનો ખર્ચ નેશનલ હાઈવે ઓથોરિટી ભોગવવાની છે। 67-3Cનું કામ છે, જેને જાણમાં લેવામાં આવ્યું છે। આ કામનું
જે 4.40 કરોડ રૂપિયા છે એ નેશનલ હાઈવે ઓથોરિટી પાસેથી રિએમ્બર્સ કરવામાં આવશે. વોર્ડ નંબર 17 દક્ષિણ ઝોનમાં જે પાણી પુરવઠા શાખા દ્વારા પાણી નળિકા નિભાવણીનું કામ છે 70 લાખની મર્યાદામાં 9% વધુ મુજબ મંજૂર કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 16માં પાણી પુરવઠા શાખા દ્વારા એ નળિકા નિભાવણીનો પાણી નળિકા નિભાવણીનો ઇજારો છે એ પણ 9% વધુ મુજબ 70 લાખની મર્યાદામાં કરવાનું ઠરાવવામાં આવે છે. પાણી પુરવઠા પૂર્વ ઝોન માટે 140 લાખની નાણાકીય મર્યાદામાં કોન્ટ્રાક્ટ બેઝથી વાર્ષિક ઇજારાથી ઓપરેટર અને મજૂર લેવાનું કામ છે જે લુઈસ ઇજારદાર પાસેથી 710 રૂપિયા પ્રતિદિન ઓપરેટર માટે અને 680 રૂપિયા પ્રતિદિન અનસ્કિલ્ડ લેબર માટેના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. વહીવટી વોર્ડ નંબર 4માં પાણી પુરવઠા શાખા દ્વારા 20 લાખનું એક્સટેન્શન માગવામાં આવ્યું હતું. આ એક્સટેન્શન મંજૂર કરવામાં આવે છે. 6 મહિના સુધીની સમય મર્યાદામાં વધારો, મહત્તમ 6 મહિના સુધીની સમય મર્યાદામાં આ એમાઉન્ટ વાપરવાની રહેશે અને એ દરમિયાન તાત્કાલિક ટૂંકી મુદતનું ટેન્ડર કરવાનું રહેશે. વોર્ડ નંબર 6 પૂર્વ ઝોનમાં 20 લાખ રૂપિયાનું પાણી નળિકા નિભાવણીનો જે ઇજારો છે એનું એક્સટેન્ડ કરવામાં આવ્યું છે. સમય મર્યાદામાં 6 મહિનાનો મહત્તમ વધારો અને એ સમય દરમિયાન નવીન ટેન્ડર કરવાનું રહેશે. પાણી પુરવઠા શાખા ઉત્તર ઝોન માટે પાણીની નળિકાનો નિભાવણીનો જે ઝોનનો ઇજારો છે જેમાં વોર્ડ નંબર 1, 2, 3, 7 ને 13 માટેનો જે ઇજારો છે એમાં 30 લાખની નાણાકીય મર્યાદા અને મહત્તમ 6 મહિના સુધી સમય મર્યાદામાં વધારો કરી અને સમય મર્યાદામાં નવીન ટેન્ડર કરવાનું રહેશે. વોર્ડ નંબર 18 દક્ષિણ ઝોનમાં પાણી પુરવઠા વિતરણ શાખા દ્વારા પાણી નળિકાનો નિભાવણીનો જે ઇજારો છે 70 લાખની મર્યાદામાં 9% વધુ મુજબ ઇજારાને મંજૂર કરવામાં આવે છે. એવી જ રીતે વોર્ડ નંબર 19માં પાણી પુરવઠા શાખા દ્વારા એ પાણી નળિકા નિભાવણીનો નવીન વાર્ષિક ઇજારો છે એ પણ 9% વધુ મુજબ 70 લાખની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવે છે. પાર્ક્સ અને ગાર્ડન શાખા દ્વારા પશ્ચિમ ઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનમાં 1 કરોડની મર્યાદામાં 15.88% ઓછા મુજબ સિવિલ કામગીરી કરાવવાનો જે ઇજારા છે એ 4 ઝોનના જેને મંજૂરી આપવામાં આવી છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા પશ્ચિમ ઝોનમાં સિવિલ કામનો જે વાર્ષિક ઇજારો છે એમાં 2 કરોડનું એક્સટેન્શન અને આ એક્સટેન્શન 6 મહિનાની સમય મર્યાદાથી કરવામાં આવ્યું છે. 6 મહિના દરમિયાન નવેસરથી ટેન્ડર કરવાનું રહેશે. પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 5માં પાણીની કાસ્ટ આયર્ન ડીઆઈ નળિકા નાખવાનું જે કામ છે એને નાણાકીય મર્યાદામાં 25 લાખનો વધારો માગવામાં આવ્યો હતો. આ નાણાકીય મર્યાદાનો વધારો મંજૂર કરવામાં આવે છે. 6 મહિના સુધીની સમય મર્યાદા અને એ સમય દરમિયાન નવીન ટેન્ડર કરવાનું રહેશે. એવી જ રીતે પૂર્વ ઝોન વોર્ડ નંબર 15માં જે પાણીની નળિકા નાખવાનો ઇજારોમાં એક્સટેન્શન માગવામાં આવ્યું છે જેમાં 25 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવે છે અને 6 મહિના સુધી સમય મર્યાદા વધારવાની રહેશે અને એ સમય મર્યાદા દરમિયાન નવીન ટેન્ડર કરવાનું રહેશે. ટ્રાફિક શાખા દ્વારા દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોનમાં -34.30% અને પશ્ચિમ ઝોન ઇજારો -35.51%ના જે ભાવપત્રક હોટ એપ્લાઇડ થર્મોપ્લાસ્ટિક પેઇન્ટના ઇજારા હતા જેમાં 50 લાખ રૂપિયાની નાણાકીય મર્યાદા વધારવાનું જે કામ આવ્યું હતું એને મંજૂર કરવામાં આવ્યું છે. એટલે કહેવાનો મતલબ કે ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય ઝોનના 50 લાખની મર્યાદામાં હોટ એપ્લાઇડ થર્મોપ્લાસ્ટિક પેઇન્ટના કામને મંજૂરી આપવામાં આવે છે.